જો વિદ્યાર્થી મિત્રો અવરોધનો પરિમાણ પર આધાર એવો આપણે એક ટોપિક જોયો. શું હતો એ ટોપિક હું અહીંયા પહેલા લખી દઉં. અવરોધનો પરિમાણ પર આધાર. R બરાબર રો L અને હવે ધ્યાન આપજો. નંબર 1 R નો L સાથે સંબંધ કેવો? ધારો કે આ બે રાશિ અચળ હોય તો R ચલે છે L લખાય. ક્ષેત્રફળ અચળ હોય અને રો અચળ હોય. બરોબર. એ કન્ડિશનમાં અવરોધનો લંબાઈ સાથે સંબંધ સમપ્રમાણનો થાય. તો ધારી લો કે આ એક તાર છે, આ એક તાર છે જેની લંબાઈ L અને અવરોધ R છે. બરોબર. તો એના માટે સૂત્ર શું થાય? એક લંબાઈ L લંબાઈનો તાર છે, એનો અવરોધ R છે, તો R ચલે છે L થાય. સમીકરણ નંબર 1. હવે તમે આવા બે તાર એકબીજા સાથે જોડીએ. હું છે તારના આ રીતે બતાવું એટલે તમને ખ્યાલ આવે પરફેક્ટ. ચલો આવા તાર એકબીજા સાથે જોડી દઈએ. સર વિડિયો ચોટે છે. હવે છોટા છે? ના આવે નહીં સર. હા તો 2 મિનિટ પેલું કરવાનું શું. તો જો આ તારની લંબાઈ L, આ તારની લંબાઈ L. બે તાર એકબીજા સાથે શ્રેણીમાં આ રીતે જોડી દો તમે, તો હવે કુલ અવરોધ કેટલો થાય? તો જો સમપ્રમાણનો સંબંધ છે. સમપ્રમાણનો સંબંધ એટલે લંબાઈ ડબલ થઈ, નવો અવરોધ તો 2L લખાય. આ સંયોજનનો અવરોધ એટલે 2L લખાય. અને તમને ખબર જ છે જો L ની જગ્યાએ R એટલે અવરોધ ડબલ થઈ જાય. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન એવો આવે કે L લંબાઈના તારનો અવરોધ R છે, અથવા તો R અવરોધ ધરાવતો એક L લંબાઈનો તાર છે. આવા બે તાર તમે શ્રેણીમાં જોડી દો તો બનતા તારનો અવરોધ કેટલો થાય? તો ડબલ થાય. નંબર 2. હવે ધારી લો કે રો અને L અચળ. R ચલે છે A. અહીંયા આકૃતિ હું સાઈડમાં પહેલા આકૃતિ દોરી દઉં. આ એક તાર છે, તારનું ક્ષેત્રફળ A બરોબર, અને અવરોધ R. L અને રો અચળ હોય, લંબાઈ અને અવરોધ અચળ છે. સોરી, લંબાઈ ને અવરોધકતા અચળ છે. ચલો તો R નો A સાથે સંબંધ શું થાય? 1/a. સમીકરણ નંબર 1. ચલો હવે આવા બે તાર એકબીજા સાથે સમાંતર જોડો. બે તાર એકબીજાને સમાંતર જોડી દેવામાં આવે. તો ક્ષેત્રફળ કેટલું થાય? તો આનું ક્ષેત્રફળ એ હતું, આનું ક્ષેત્રફળ એ હતું. તો હવે તમારે લખવું હોય ને તો R' ચલે છે. આ સંયોજનનો અવરોધ લખવો હોય તો R' ચલે છે 1/2a. ક્ષેત્રફળ ડબલ થઈ ગયું. હવે તમને ખબર જ છે કે 1/a એટલે R થાય. તો નવો અવરોધ કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો. તો આ બધું લખવાની જરૂર ના પડે. જો અહીંયા જોઈને જ ખબર પડી જાય. જો લંબાઈ ડબલ થાય તો અવરોધ ડબલ, કારણ કે સમપ્રમાણનો સંબંધ. પણ ક્ષેત્રફળ અડધું થાય, સોરી ક્ષેત્રફળ ડબલ થાય. ક્ષેત્રફળ ડબલ તો છેદમાં 2 આવે એટલે અવરોધ અડધો થાય. નંબર 3.
આ L લંબાઈનો તાર છે અને ક્ષેત્રફળ એ જેટલું છે. ખાલી આમાં અવરોધકતા ρ અચળ હોય. અત્યારે મારે આના માટે લખવું હોય ને L લંબાઈનું એક ક્ષેત્રફળ ધરાવતો તાર તો R બરાબર L upon A આવું લખાય. હવે તમે આ તારને બે ભાગમાં વારી દો. તારને મધ્યમાંથી બે ભાગમાં વારી વર ચડાવતા તારને મધ્યમાંથી વારી વર ચડાવો એટલે શું? તારને આ રીતે વારી દેવાનું. જો મધ્યમાંથી આ જે તાર છે ને હા અને વર ચડાવો એટલે આમ આટા ફેરવી દેવાનો. તો હવે થાય શું? જો લંબાઈ કેટલી થઈ ગઈ, હવે આ કન્ડિશનમાં લંબાઈ કેટલી થઈ ગઈ? L/2. તારને મધ્યમાંથી વારી વર ચડાવો એટલે બે ભાગમાં વારે લંબાઈ અડધી થઈ ગઈ, ક્ષેત્રફળ ડબલ થઈ ગયું. જો ક્ષેત્રફળ ડબલ. તો હવે આ તારનો અવરોધ લખવો શું લખાય? R' ચલે છે, લંબાઈ અડધી કરો, ક્ષેત્રફળ ડબલ કરો. નવા તારનો અવરોધ તો લંબાઈ અડધી, ક્ષેત્રફળ ડબલ. આ કેવી રીતે લખાશે? L/A નીચે 2 નો વર્ગ. કેમ 2 નો વર્ગ કર્યો હમણાં ખબર પડી જશે તમને. 4 લખ્યો તો વાંધો નતો, પણ 2 નો વર્ગ લખ્યો. હવે તમે L/A ની જગ્યાએ શું લખાય? અવરોધાર એટલે શરૂઆતનો અવરોધ. તો જુઓ તો R' ચલે છે, R' બરાબર L/A ની જગ્યાએ R upon 2 નો વર્ગ એટલે R ભાગ્યા 4. તો નવો અવરોધ કેટલો થઈ ગયો? ચોથા ભાગનો. તો આવી રકમ આપી હોય, આ બધું લખે આકૃતિ ના દોરી હોય, રકમ જ આપી હોય. L લંબાઈ અને એક ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ આ છે. હવે આ તારને મધ્યમાંથી વારી એનો વર ચડાવવામાં આવે તો બનતા નવા તારનો અવરોધ કેટલો? તો ચોથા ભાગનો. હવે ચલો એક પ્રશ્ન પૂછું, કોઈએ બોલવાનું નથી, તમારે ખાલી મેસેજ જ કરી દેવાનો. આ તારને 3 ભાગમાં વાર્યો હોય અને વર ચડાવ્યો હોય તો એક આટો આમ સીધો તાર હોય, આમ વારો પછી આમ વારો પછી વર ચડાઈ ગયો. 3 ભાગમાં વારી વર ચડાવો તો લંબાઈ ત્રીજા ભાગની થઈ જાય L/3 અને ક્ષેત્રફળ 3 ગણું થઈ જાય એટલે નીચે 3 નો વર્ગ આવે. તો એનો મતલબ એવો થયો n ભાગમાં વારીને વર ચડાવતા બનતા નવા તારનો અવરોધ તો R' બરાબર R upon n². ચલો અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું હશે, બરોબર ને? ફરીથી એકવાર કહી દઉં. જો લંબાઈનો અવરોધ સાથે સંબંધ સમપ્રમાણનો એક R અવરોધ ધરાવતો L લંબાઈનો તાર છે, મતલબ આ પેન જ છે, સમજો ને? આ પેન રે L લંબાઈનો અને આનો અવરોધ R છે. આવી બે પેન શ્રેણીમાં જોડી દો તો લંબાઈ ડબલ થઈ જાય. લંબાઈ ડબલ થઈ જાય તો અવરોધ ડબલ થાય, નવો અવરોધ ડબલ થઈ જાય. પણ આ એક ક્ષેત્રફળ ધરાવતા આવા તારનો અવરોધ R છે અને આવા બે તાર સમાંતર જોડીએ તો ક્ષેત્રફળ ડબલ થાય અને ક્ષેત્રફળ ડબલ થાય તો અવરોધ અડધો થઈ જાય. બરોબર? 3 હોય તો ધારો કે આવા 3 તાર એકબીજાને સમાંતર મૂકી દો, બીજો અહીંયા ત્રીજો અહીંયા, 3 તાર હોય તો ક્ષેત્રફળ 3 ગણું થઈ જાય. ક્ષેત્રફળ 3 ગણું તો અવરોધ ત્રીજા ભાગનો થઈ જાય. અહીંયા જો મેં હમણાં તમને સમજાવ્યું, ફરીથી એકવાર. એક તાર આપ્યો છે L લંબાઈને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો, એને તમે 3 ભાગમાં વાળી દો તો બનતા નવા તારનો અવરોધ કેટલો થાય? તો R/3 નો વર્ગ એટલે 9મા ભાગનો થઈ જાય. 4 ભાગમાં વારો તો આમ વારો પછી આમ વારો પછી આમ વારો પછી વર ચડી ગયો. બરોબર? તો 4 ભાગમાં વાર્યો હોય તો 16મા ભાગનો અવરોધ થઈ જાય. એટલે હું સમજી લઉં છું કે આ આટલી બાબત તમને ક્લિયર થઈ ગઈ હશે. આગળ કોઈ એક તાર છે
તારની લંબાઈ L છે અને તારનું આંશિક ક્ષેત્રફળ A છે. તો આનું કદ શું લખાય? તારનું કદ બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ. હવે તારને ખેંચીને અથવા તો દબાવીને લંબાઈમાં ફેરફાર કરો. સમજો બરોબર. આજે ટોપિક બતાવું છું કે આના માટે જ લાગુ પડશે. L લંબાઈ એ આરસીનું ક્ષેત્રફળ ધરાવતો તાર છે તો એનું કદ B બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ. હવે તારને ખેંચીને કાં તો દબાવીને આવે ત્યારે આનો ઉપયોગ કરવાનો. અહીંયા જે બધા પોઈન્ટ બતાવીશ ને એનો, અને બહુ કામનો છે, બધું ઘણી બધી વાર લાગવાની છે. આપણે બધો ટાઈમ આમાં જ પૂરો થવાનો છે. ચલો જોજો. તમે તારને ખેંચીને એની લંબાઈ બમણી કરી દીધી. આ લંબાઈ બમણી થઈ ગઈ. તો તાર આમ ખેંચાય તો ક્ષેત્રફળ અડધું થાય. લંબાઈ બમણી થાય તો ક્ષેત્રફળ ઘટે એટલે ક્ષેત્રફળ અડધું થાય. લંબાઈ ડબલ, ક્ષેત્રફળ અડધું. તો નવું કદ કેટલું થાય? તારનું નવું કદ. તો કદ બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ. બે ઉડી ગયા. તો નવું કદ ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ એને મૂળ કદ કહેવાય. તો જો કદમાં કોઈ ફેર પડતો નથી. કદ હંમેશા કેવું રહે? અચળ. તો યાદ રાખજો, તારને ખેંચીને કે દબાવીને લંબાઈમાં ફેરફાર કરો ને ત્યારે કદ ના બદલાય. કારણ કે એક રાશિ વધે છે તો બીજી રાશિ ઘટે છે. એટલે કદ એટલું ને એટલું રહે છે. એટલે કદ હંમેશા અચળ. તો આના પરથી આપણે પહેલો પોઈન્ટ અહીંયા લઈએ, નંબર 1. જો એક સૂત્ર બનાવીશ, પહેલા સૂત્ર બનાવી લો. પહેલા અહીંયા નંબર 1. ચલો, R બરાબર શું સૂત્ર છે? રો L અપન A. હવે આને મારા લંબાઈમાં ફેરવી દેવું, ક્ષેત્રફળ કાઢી નાખવું છે. ક્ષેત્રફળની જગ્યાએ લંબાઈમાં ફેરવી દેવું છે. તો જો A બરાબર શું લખાય? ક્ષેત્રફળ A બરાબર, જ્યાં ક્ષેત્રફળ A બરાબર કદ ભાગ્યા લંબાઈ. ક્ષેત્રફળની જગ્યાએ કદ ભાગ્યા લંબાઈ લખાય. તો હું ક્ષેત્રફળની જગ્યાએ કદ ભાગ્યા લંબાઈ લખી. કદ ભાગ્યા છેદમાં લંબાઈ આવે અંશમાં લઈ રહ્યા છે. સૂત્ર યાદ રાખજો. આવું કેમ કર્યું એ હું હમણાં સમજાવીશ તમને. હવે ધારી લો કે જો કોઈ પણ તાર હોય, કોઈ દ્રવ્યનો તાર હોય, એને તમે ખેંચો. તારને ખેંચો એટલે કદ તો બદલાવાનું નથી. દ્રવ્ય એનું એ જ છે એટલે અવરોધકતા પણ નહીં બદલાય. તો ખાલી ફેર શામાં પડે? લંબાઈમાં. તો અહીંયા ખાલી સંબંધ શું આવ્યો? R ચલે છે L². આમાં નંબર 1 R ચલે છે L². ચલો, તો એના પરથી ધ્યાન આપજો. કોઈ તારને ખેંચીને આવી રકમ આપી હોય, કોઈ તારને ખેંચીને લંબાઈ બમણી કરતા તારનો નવો અવરોધ કેટલો થાય? આવો પ્રશ્ન ટોપિક આપ્યો. હવે આ પોઈન્ટ આવે ને એટલે તમને તરત જ લાઈન સમજી જોઈએ કે R ચલે છે L². લંબાઈનો જો પેલામાં શું હતું? આગળ ખાલી તાર જોડતા હતા, આપણે ખેંચતા નતા. એક તાર હોય બીજો તાર જોડી દેતા હતા. લંબાઈ ડબલ થાય તો અવરોધ ડબલ થતો. તો આમાં એવું નહીં થાય. તારને ખેંચો તો R નો M સાથે સંબંધ, R ચલે છે L². એટલે આવો સંબંધ આવે. હવે અહીંયા જો આ સમીકરણ. હવે અહીં લંબાઈ તમે શું કરી? નવી લંબાઈ બમણી કરી. જો નવી લંબાઈ 2L. તો નવો અવરોધ કેટલો થાય? તો 2L નો વર્ગ. એટલે કેટલો થશે? તો 4L². 2 નો વર્ગ 4L². અને L² ની જગ્યાએ R લખાશે એટલે R' બરાબર 4R.
નવો અવરોધ 4 ગણો થઈ જશે. જો નવો અવરોધ 4r થઈ જશે. મતલબ તમે લંબાઈ n ગણી કરો, n ગણી લંબાઈ કરતા નવો અવરોધ ચલે છે n2 ગણો થઈ જાય. યાદ રાખવાનું, 2 ગણી લંબાઈ કરો તો 2 નો વર્ગ એટલે 4 ગણો અવરોધ થઈ જાય. 3 ગણી લંબાઈ કરો ખેંચીને અથવા તો દબાવીને, 3 ગણી લંબાઈ કરો કાં તો ત્રીજા ભાગની કરો. જો લંબાઈ 3 ગણી કરી તો 3 નો વર્ગ, ત્રીજા ભાગની કરી તો 1/3 નો વર્ગ એટલે નીચે 9મા ભાગનો અવરોધ થઈ જાય. સમજો બરોબર. તારને ખેંચીને લંબાઈ 4 ગણી કરો તો અવરોધ કેટલો થાય? 4 નો વર્ગ 16 ગણો અવરોધ થઈ જાય. ચલો આગળ જોઈએ. બીજો પોઈન્ટ આમાં આવ્યો છે નંબર 2. r ચલે છે l2. આના માટેનો પહેલો ટોપિક મેં અહીંયા કરાયો. હવે બીજો પોઈન્ટ. જો આ ટોપિક તમને સારી રીતે ખબર હશે, તમારામાંથી ઘણા બધાને સારી રીતે ખબર હશે, કારણ કે મેં 11માં તમને કરાયેલું છે આ બાબત. તો પણ ફરીથી એકવાર રિપીટ થઈ જાય. જો તારને ખેંચીને લંબાઈમાં x% ફેરફાર કરવામાં આવે તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર. જો આ ટોપિક બહુ અગત્યનો છે, તમે જૂના પેપરો જોશો, ગુજકેટના પેપર જોશો તો આવા પ્રશ્નો તમને મળશે. તમને બહુ પ્રશ્નો મળશે. છેલ્લા 5-7 વર્ષના પેપર જોશો ને એમાં 3-4 પ્રશ્નો મળી જશે. એટલે આ ટોપિક બહુ અગત્યનો છે. હવે જો તમે શું કરો છો, તારને ખેંચીને લંબાઈમાં x% ફેરફાર કર્યો, પર્સન્ટેજમાં ફેરફાર કર્યો, તો અવરોધમાં કેટલા ટકા ફેરફાર થાય? તો આમાં 2 કન્ડિશન આવે. આમાં 2 કન્ડિશન. પહેલી કન્ડિશન, જો આજે લંબાઈમાં થતો ફેરફાર 9% કરતા ઓછો હોય, 9 કરતા ઓછો, 9% કરતા ઓછો અથવા એના જેટલો હોય, તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર. તો તમારે અહીંયા ત્રુટી શોધવાની, પ્રતિશત ત્રુટી ડેલ્ટા r અપાના ગુણ્યા 100. આ પ્રતિશત ત્રુટી કહેવાય. તમને ખબર જ છે ત્રુટીને આપણે કેવી રીતે લખતા હતા 11માં? નાનો ફેરફાર, નાની ત્રુટી હોય ને ત્યારે તમે આ રીતે લખી શકો, ડેલ્ટા r અપાના ગુણ્યા 100. તો અહીંયા શું થાય? ઘાત આગળ જાય, ડેલ્ટા l અપાના l ગુણ્યા 100. અને આને આપણે શું કહીએ છીએ? લંબાઈમાં ત્રુટી. તો લંબાઈમાં ત્રુટી કેટલી છે? તો ડેલ્ટા r અપાના ગુણ્યા 100. તો આગળ 2 અને આ ડેલ્ટા l અપાના l ગુણ્યા 100 એટલે લંબાઈમાં ત્રુટી જે x% છે. તો સમજો બરોબર. તમે તારને ખેંચીને લંબાઈમાં 2% ફેરફાર કરો. પહેલું શું ચેક કરવાનું? 2% એટલે કે 9 થી ઓછો ફેરફાર છે. 9 થી ઓછો ફેરફાર, 2% એટલે 9 થી ઓછો. તો તમારે ખાલી શું કરવાનું? આ 2% ગુણ્યા 2 એટલે અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર 4% થાય. ટૂંકમાં આગળ જે ઘાત છે ને આગળ ગુણી નાખવાનું. ચલો, તારને ખેંચીને લંબાઈમાં 3% ફેરફાર કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકા? તો 6%. ગુણ્યા 2 કરજો, આ ઘાત આગળ ગુણ્યા 2. તારને ખેંચીને લંબાઈમાં 9%, તો અવરોધમાં કેટલો? 18%. તારને ખેંચીને લંબાઈમાં 10%, તો અવરોધમાં કેટલો? તો 20% ના થાય. 9 થી વધારે એટલે રીત બદલાઈ જાય. જો 9 થી વધારે હોય શું થાય? જો લંબાઈમાં થતો ફેરફાર એ 9% કરતા વધારે હોય તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? અવરોધ r માં થતો પ્રતિશત ફેરફાર. તો આના માટે એક સૂત્ર છે, યાદ રાખજો. x ભાગ્યા 100 ± 1 નો વર્ગ ઓછા 1 ગુણ્યા 100. આનું સૂત્ર યાદ રાખવાનું તમારે. તમારામાંથી તો કેટલાકને પરફેક્ટ જવાબ લાવવા માટેનું સૂત્ર ખબર છે, બરોબર, પણ હું એની ચર્ચા અત્યારે નથી કરતો. લંબાઈમાં થતો ફેરફાર, પ્રતિશત ફેરફાર 9% કરતા વધારે હોય
તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? 9 થી વધી જાય એટલે તમે આ સૂત્ર વાપરી શકો. શું કરવાનું? x ભાગ્યા 100. વધારો કીધો હોય તો વત્તાવાનું, ઘટાડો કીધો હોય તો ઓછાવાનું. આપણે અત્યારે વધારાની વાત કરીએ છીએ એટલે વત્તાવાનું લખવાનું, એનો વર્ગ ઓછા 1. સર ઝૂમ ઓછું કરો. શું થયું? શું ઝૂમ ઓછું કરો ને સર, નહીં દેખાતું? બોર્ડ કટ થાય. અરે વાંધો નહીં, તો થોડો ભાગ કટ થાય, ગુણ્યા 100 હશે ખાલી. 7 મિનિટ બાકી છે સર. ઓકે ચલો જો પાછળ ગુણ્યા 100 લખેલા છે, તમારે આ ધ્યાન રાખવાનું, ના દેખાતું. ચલો જુઓ હવે કરવાનું શું છે, ધ્યાન આપજો. ધારી લો કે આનું ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે કોઈ તારને ખેંચીને લંબાઈમાં 10% વધારો કરવામાં આવે. એક કામ કરો, 10 ની જગ્યાએ હું 100 લઈ લઉં. 100% વધારો કરતા અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર. અવરોધમાં પ્રતિશત કેટલો ફેરફાર થશે? લંબાઈ તમે 10% વધારો, 100% વધારો તો અવરોધ કેટલો વધે? તો તમારે ખાલી આ સૂત્રમાં શું કરવાનું? જો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ડેલ્ટા r ગુણ્યા ગુણ્યા 100. તો અહીંયા તમારે x ની જગ્યાએ લખવાનું 100, નીચે ભાગ્યા 100, વધારો એટલે +1 નો વર્ગ ઓછા 1 ગુણ્યા 100. ચલો ગણો તો 100 ભાગ્યા 100 એટલે 1 વત્તા 1 એટલે 2, 2 નો વર્ગ 4, 4 ઓછા 1 એટલે 3, 3 ગુણ્યા 100 એટલે 300% ફેરફાર થાય. લંબાઈમાં 100% વધારો કરો તો અવરોધ 300% વધી જાય. બરોબર? એનું એક આમ શાંતિથી વિચારો તો આ ખબર પડી જાય. જો લંબાઈ તમે ડબલ કરો ને, અવરોધ 4 ગણો થાય. એટલે લંબાઈમાં 1 ભાગ વધ્યો ને ત્યારે અવરોધમાં 3 ભાગ વધ્યા. કઈ ખબર પડતી હોય તો એટલે પર્સન્ટેજમાં પેલો 1 ભાગ વધ્યો એના જેટલો એટલે 100% વધારો કહેવાય. તો પેલા 3 ભાગ વધ્યા એટલે 300% નો વધારો કહેવાય. ફરીથી હવે બીજું ઉદાહરણ લઈએ. આની બીજી રીતે હું તમને બતાવીશ, અલગ અલગ પ્રકારના MCQ માં કેવી રીતે સોલ્વ કરી શકાય. ધારો કે કોઈ તારને ખેંચીને એની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકા? જો લંબાઈમાં હું અહીંયા છે ને એક ટેબલ બનાવી દઉં, ધ્યાનથી જોજો. ટેબલ અહીંયા બનાવું છું. અહીંયા લંબાઈમાં થતો ફેરફાર અને અહીંયા અવરોધમાં થતો ફેરફાર. લંબાઈમાં 10% ફેરફાર કરો છો, અહીંયાથી 0%, અહીંયા 0%, 1% તો અહીંયા 2%. 9 થી ઓછું હોય તો ઘાત આગળ ગુણી નાખીએ છીએ. જો અહીંયા છે, અહીંયા 2% તો અહીંયા 4%, પછી 3% તો અહીંયા 6%, 4% તો 8%. આવું ક્યાં સુધી લઈ જવાનું? 9 સુધી. 9% તો 18%. પણ 9% કરતા વધારે ફેરફાર હોય તો શું? લંબાઈમાં પર્સન્ટેજ, અવરોધમાં પર્સન્ટેજ. ચલો તો સ્ટાર્ટ કરવો આગળ. અહીંયા 10% હોય તો શું? લંબાઈમાં 10%, તો અવરોધમાં કેટલો? હવે તમારે અહીંયા છે ને 9 થી વધી ગયો એટલે તમારે આ સૂત્ર વાપરવાનું. 9 સુધી તો બહુ સહેલું, 2 ઘાત આગળ ગુણી નાખો. જે હોય 2% હોય તો 4%, લંબાઈમાં 4% તો પેલામાં 8%. પણ 9 થી વધે એટલે તમારા સૂત્રમાં ઉપયોગ કરવાનો. ચલો અહીંયા 10 ભાગ્યા 100, 10% વધારો 9 થી વધારે છે તો અહીં મૂકો 10 ભાગ્યા 100 એટલે 0.1 વત્તા 1 વધારો કર્યો હોય તો વત્તા 1 એટલે 1.1 નો વર્ગ 1.21, 1.21 માંથી 1 બાદ કરો 0.21 અને ગુણ્યા 100 એટલે 21% થાય. તો ધ્યાન આપજો. હવે થાય છે શું? આ 10 છે ને તો 10 ના ડબલ કરો 20 અને આ 1 નો વર્ગ તમે ડાયરેક્ટ ગણવું હોય તો 10 ના ડબલ એટલે 20 અને 1 નો વર્ગ અંદર ઉમેરો એટલે 21%. ધ્યાન આપજો.
20% અહીંયા મૂકીને ગણો ને 20 ભાગ્યા 100 વત્તા 1 એનો વર્ગ ઓછા 1 નું ગુણ્યા 100 આવું કરો તો અહીંયા 20 ના ડબલ કરો 40 અને 2 નો વર્ગ એટલે 44%. 30 હોય તો કેટલું આવે? તો 30 ના ડબલ કરો 60 અને 3 નો વર્ગ એટલે 9 અંદર ઉમેર દો એટલે 69%. બરોબર? ચલો 50 હોય તો શું આવે? 50 ના ડબલ કરો 100 અને 5 નો વર્ગ ઉમેર દો 125%. આ તમાર વગર કશું કર્યા વગર જવાબ લાવવો હોય. બરોબર? ચલો અને છેલ્લે 100% લઈ લઉં છું, બાકીનું બધું કેન્સલ. જો 100 નો ડબલ કરો 200 અને 10 નો વર્ગ એટલે 300%. એટલે 9 કરતા વધારે કોઈ પણ સંખ્યા હોય એમને મૂકીને તમે જવાબ લાવી શકો. આ હું બીજી રીત બતાવી તમને. ચલો એના સિવાય અહીંયા 15 હોય તો શું, 25 હોય તો શું, 35 હોય તો શું, 75 હોય તો શું? સર 1 જ મિનિટ બાકી છે. ચલો તો શું કરીશું? 15 ના ડબલ કરો એટલે 30. આ 1 નો વર્ગ અંદર ઉમેરો અને વત્તા 1 એટલે 32%. 25 ના ડબલ કરો 50. અહીંયા 2 નો વર્ગ અને વત્તા 2 તો 2 નો વર્ગ 4 2 6 એટલે 56%. 75 માં શું થાય? 75 ના ડબલ 150. 7 નો વર્ગ અને વત્તા 7 એટલે કેટલા થાય? 206%. બરોબર? તો આ રીતે પર્સન્ટેજમાં શોધી શકાય.